એમને એક હિના નામના મહિલા જોડે છેલ્લા 1 મહિનાથી વાતચીત કરતા હતા। સાવરકુંડલામાં 65 વર્ષીય વૃદ્ધ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ। કચ્છના ભુજમાંથી આરોપીની પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી। બ્લેકમેલિંગ મામલે પોલીસનો પણ એક કડક સંદેશ સામે આવ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ, અત્યારે વિશ્વભરની અંદર એ સોશિયલ મીડિયા એક ટ્રેન્ડ બની ગયો છે અને સોશિયલ મીડિયાના કારણે સાયબર ફ્રોડના કેસ પણ એટલા જ વધતા છે તે જોવા મળી રહ્યા છે। એ જ રીતના ગુજરાતની અંદર પણ સાયબર ક્રાઇમના કેસ એ વધતા જોવા મળી રહ્યા છે। સાવરકુંડલામાં 65 વર્ષીય વૃદ્ધ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ। સોશિયલ મીડિયામાં મિત્રતા બાદ બ્લેકમેલિંગનો ખેલ ચાલુ થયું। વિડીયો કોલના સ્ક્રીનશોટથી વૃદ્ધને ધમકીઓ અપાઈ હતી। આરોપીએ 3.60 લાખ રૂપિયા પણ આ વૃદ્ધ પાસેથી પડાવી લીધા અને ત્યારબાદ સાવરકુંડલા ટાઉન પોલીસની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી। કચ્છના ભુજમાંથી આરોપીની પોલીસે ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં પોલીસની આ સફળ કાર્યવાહી। સોશિયલ મીડિયા વિશ્વાસઘાતનો આ ચોંકાવનારો કિસ્સો સામે આવતા સાયબર બ્લેકમેલિંગ મામલે પોલીસનો પણ એક કડક સંદેશ સામે આવ્યો છે। જે રીતના મોટા શહેરોથી લઈ અને હવે નાના ગામડાઓ સુધી જે રીતના સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે, તેની વચ્ચે સાયબર ક્રાઇમના પણ ગુનાઓ છે તે એટલા જ સામે આવી રહ્યા છે। જે રીતના એ સોશિયલ મીડિયા તમે વાપરી રહ્યા છો તેનું પણ સાવધાનીપૂર્વક વાપરવા માટે અનેક લોકો તમને સાવચેત કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે। એ જ રીતના ફરી એક વખત સાવરકુંડલામાં 65 વર્ષીય વૃદ્ધા સાથે જે બ્લેકમેલિંગની ઘટના બની અને ત્યારબાદ કલાકોની અંદર જ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ સાયબર બ્લેકમેલિંગ મામલે પોલીસે કડક સંદેશો આપતા શું કહ્યું હવે પણ જોઈએ। તારીખ 9/6/2026 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 308, 61 એટલે કે એક્સટોર્શન, કઢાવી લેવું, ગુનાહિત કાવતરું મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે મરણ જનાર છે હેમંતભાઈ સુહાગિયા, એમને એક હિના નામના મહિલા જોડે છેલ્લા 1 મહિનાથી વાતચીત કરતા હતા। આ કામના કુલ આરોપીઓ જે છે એમણે ગુનાહિત કાવતરું રચી અને જ્યારે ગઈ તારીખ 22/5/2026 ના રોજ હિનાબેન એ હેમંતભાઈની વાડીએ હતા ત્યારે એમની વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી, એમને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી અને એમને આપઘાત કરવા માટે મજબૂર કરેલા છે। ગુનાના કામે કુલ 5 આરોપીઓ છે, જેમના નામ છે રોહિતભાઈ કડવાભાઈ વેકરિયા, બોડાભાઈ રામભાઈ સિંધવ, હિના નામની મહિલા તથા અન્ય 2 અજાણ્યા ઈસમો છે। ગુનાની તપાસ દરમિયાન આ જે રોહિત કડવાભાઈ વેકરિયા છે એમની ધરપકડ કરવામાં આવેલી છે, જે હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। બાકીના જે આરોપીઓ છે એ નાસ્તા ફરતા હોય એમને પકડવાના ચક્રો ગતિમાન છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।